કોઈ ઇતિહાસ શું છે? આમ તો ભગુડા એટલે અમારા આહિર સમાજ એટલે કામળિયા હાંકના આહિર ભાઈઓ એ વર્ષો પહેલાં તો માલધારી એટલે આપણે માલઢોરનો જ અમે વ્યવસાય કરતા અને પોતાના નેહડા અલગ અલગ જગ્યાએ લઈ જ્યાં પાણી અને જ્યાં ખડ હોય ત્યાં જ પહેલાં વસવાટ વધારે કરતા હતા. એમાં ઘટના એવી ઘટે છે કે માં એ અમારા કોઈ વડીલને ત્યાં એને મળે છે અને એમનું જે કોઈ શ્રદ્ધા કે છે કે પછી આખો પરિવાર માને ખૂબ ચાહે છે, માને છે અને ત્યારે મા એમ કહે છે કે મારે હવે તમારી સાથે આવવું છે. તો મા એ વડીલોની સાથે અહીંયા ભગુડા પધારેલા. દંતકથાઓ બીજી અનેક માણસો એની રીતે ઓલું કરે છે, પણ સત્ય વસ્તુ આ છે કે મા એમને ત્યાં મળેલા અને એ મા એ અમારા જે ભાઈઓ જે બધા હતા એમની સાથે અહીંયા ભગુડા પધારે છે. એટલે કાપડામાં કેવી રીતે? હા, પછી એમાં એવી એક અમારે હાલમાં પણ પરંપરા છે કે દાખલા તરીકે મારે સરને ભંબર છે તો હું મારા દીકરાને કામળિયા પરણાવું અને પછી એ જે કામળિયાની દીકરી અમારા ઘરે આવે અને પછી પાછી એને જે દીકરો થાય એ દીકરાને પાછું એ જ ઘરે ફૂઈ વાહે ભત્રીજીનો એક રિવાજ ત્યાં એ પરણાવે તો બીજી વાર જ્યારે એવું થાય ત્યારે માં એ ખારણામાં કાપડામાં માં આવે છે. એવા અમારા ઘણાની ઘરે માતાજીના હજી થાંભા છે. માયાભાઈ, અત્યારે ભગુડા ધીરે ધીરે માતાજીનું ખૂબ જ મોટું લોકોનું આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. એનું શું કારણ છે? એનું કારણ એ કે અત્યારે 21મી સદી અત્યારે માણસ એ એક સમય હતો, હા કોઈ એવું કહેતા માની લેતા. આજનો યુવાન કે આજનો માણસ, હું નથી માનતો કે કોઈ વ્યક્તિ કોઈને હથેળીમાં ચાંદ દેખાડી દે તો સ્વીકારી લે. નહીં, આ ચમત્કારની પણ વાત નથી, ચમત્કારની ભૂમિની પણ વાત નથી, પણ એક નરું સત્ય છે કે મા ઉપર જે શ્રદ્ધા રાખે છે એનું એ મા એવી અંદરથી એને શક્તિ આપે છે જેથી કરીને એના વડે એનું કામ થઈ જાય છે. અને એવા અનેક દાખલા છે. અને બીજી વસ્તુ એ છે કે હું એટલું જ માનું છું, હું પણ કોઈ અંધશ્રદ્ધાને કે કોઈ ચમત્કારને માનનારો બિલકુલ માણસ નથી, પણ છતાં મારું શ્રદ્ધાનું કેન્દ્ર અહીંયા માંગલમાં થાય છે. બીજા એને મોગલ કહે પણ અમે એને માંગલમાં કહીએ છીએ. એટલે મતલબ એ જ છે મારો કહેવાનો કે અમારું પણ એક શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું. એથી વધારે હું એ કહેવા માગું છું કે આ આખા વિસ્તારમાંથી જ્યારથી અહીંયા મા પધાર્યા છે, આ તો ઘણા વર્ષો પહેલાં આવેલા, પણ આ વિસ્તારમાં કોઈ દી કોઈની ચોરી નથી થઈ અથવા તો કોઈએ ચોરી લીધું હોય અને કોઈએ, અમે તો ના જ પાડીએ, અમારા પરિવારને ના પાડીએ કોઈ દી માતાજીને આવું કામ કે એના વિશે આપણે માનતા ન કરવી, પણ જેના 20 કે 50 વર્ષ પહેલાં ચોરી થઈ હોય એ માણસને અંતે સ્વીકારીને અહીંયા આવીને એ વસ્તુ પણ આપે. જે પરિવારની વસ્તુ હોય એ પરિવારને બોલાવે કે ભાઈ મેં તારું એટલા વર્ષ પહેલાં મેં ચોર્યું હતું, એ વસ્તુ આ હું તને આપું છું, તે જે કાંઈ માનતા કરી હાલ આપણે સાથે આવી અને માતાજીની લાપસી કરીએ. એમ એક સમાજને આમાં એક મોટો અમને રાહ એક બીજો મળ્યો કે એક લક્ષણો જે હતા એ માણસના ગયા, ચોરી કરતો માણસ બંધ થયો અને એક શ્રદ્ધાનો એક મોટી શક્તિ મળે. અને આ ખુશું નથી પણ છતાં હું કહું કે આ મોગલ, આ માંગલ શબ્દ છે એ પણ આદિ શબ્દ, જેવી રીતે આદિ આવડ એ પછી ઘણી આવડમાં થઈ, પણ આદિ શબ્દ કારણ કે મેં વિદ્વાનો પાસે, વડીલો પાસે અને મહાભારતમાં પણ આ શબ્દનો ઉપયોગ છે કે ભગવાન કૃષ્ણએ જ્યારે દ્રૌપદીને પાંડવોને બધા બેઠેલા ભીમસેને છે મજાક કરી અને મજાક કરી ત્યારે કીધું કૃષ્ણએ કે ભીમસેન તું આને શું સમજે છે, તારા ઘરમાં છે એટલે. અને આ પૂર્ણિમાને રાત્રિએ અડધીક રાત્રે એમાં સરોવરનું પણ નામ છે કે તું એ સરોવરમાં જાજે અને ત્યાં સ્નાન કરવા માટે રાતે 12 વાગે દ્રૌપદીજી પધારશે અને ત્યારે એનું વિકરાળ રૂપ ધારણ થાય ત્યારે તારે માગવાનું એટલું છે 5 પાંડવ, માતા કુંતા, 6ઠ્ઠો નારાયણ, તારા ખપ્પર 12. પ્રચલિત મહાભારતનું પુરાવા છે. અને ત્યારે તને ખબર પડશે કે આ તારા ઘરમાં છે એ કોણ છે. અને જ્યારે એ 12 વાગે રાતે દ્રૌપદી જ્યારે સ્નાન કરવા આવ્યા અને પરારૂપ ધારણ કર્યું અને ત્યારે ભીમ અવાજ કરે છે કોઈ જીવ હાજર જેને માગવું હોય એ માગે. અને ત્યારે ભીમસેનને ભગવાન કૃષ્ણએ કીધું હતું માગીને તરત 1000 પાણીમાં હેઠો વયો જાય નહીં તો માર નાખશે. અને ત્યારે જ્યારે મા દ્રૌપદી જ્યારે આવું વિકરાળ રૂપ ધારણ કરીને બોલે છે, વિશાળ રૂપ ધારણ કરે, અને ત્યારે ભીમસેન એમ કહે છે 5 પાંડવ, માતા કુંતા અને 6ઠ્ઠો નારાયણ, તારા ખપ્પર 12. અને કોણ છો તું એ કહેવા જાય એટલે ભીમસેન 1000 પાણીના અંદર વયો ગયો હતો અને 1000 પાણી હહાડા બળી ગયો હતો, મોઢામાં ગલ નીકળેલો. ત્યારથી પણ શબ્દ મોગલ, મોઢામાં આગનો ગોળો નીકળે, ત્યાંથી પણ એક આદિ શબ્દ એ વપરાણો છે એવું મેં વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે. અને માને ખૂબ આયા
એક ખૂબ કૃપા છે અને શ્રદ્ધાળુઓ એના પોતપોતાની શ્રદ્ધાઓ લઈ અને અહીંયા પધારે છે. મા એમની બધી આશાઓ પૂરી કરે છે. બહુ સરસ.